છે હે શું છે તમને કહું છું દેખાતું નહીં વાસો ફૂટી ગયું છે આવડો મોટો માણસ રસ્તા હેડી જશે દેખાતો નહીં તમે આ નિસ્કો છે હેજી વેજી હમણાં હાડકું બાટકું ભાઈ ગયું તો મારું લે હે તને કહું છું લે ચોકન તાજી રહ્યું છે હા બોલો બોલો ચોકન તાજી રહ્યું છે તું દેખાતું નહીં કાકા શું કાકા હું બેંકમાંથી પૈસા ઉપાડીને નીકળ્યો બરોબર હા અને માચડે ગુંડા થયા 3-4 જણા પૈસા પડાવવા માટે એટલે હું દોડતો હતો એવું છે ઓ એટલે કેટલાથી પૈસા તો 8 લાખ રૂપિયા 8 લાખ રૂપિયા ભાઈ અરે તું ચિંતા ના કર કમ્પ્લીટ જગ્યાએ તું આવ્યો છે લ્યા અરે કાકા તમારી વાત સાચી કમ્પ્લીટ જગ્યાએ આવ્યો છું પણ એ રમણ મિલશે નહીં ઈવન જોડે હથિયાર હતો એટલે તું શું લેવા ચિંતા કરે છે આ ગોમ અમારું છે લ્યા આ ગોમમાં ગુંડે મોમે નો એન્ટ્રી છે એટલે કોઈ પગે ના મિલી કે એવું ઓવે કાકા મને પૈસાની નહીં પડી મારા જીવની પડી છે હું નહીં બેઠો હું શું તારા હંગાત હેડ માર ગયા હેડ માર ગયા અરે ગમે એટલા માણસો જોઈને તો હું લઈને આવતો રહ્યો યાર હા તો પછી ચો ચિંતા કરવાના આવે છે તમારે ગોદડો ઉઠીને હુઈ તો કી એ હરીજી હા બેમનજી ના ના તાણી તું તાર ભાઈ હવે નજર રાખવાની કોઈ જરૂર નહીં કીધું ના તન કોઈ પગ ના મેલા હોય કર એટલે એમ નહીં કે તો શું થયું એમ તો કહો કોણ છે હરી મેમનજી ના ના મહેમાન નહીં અજાણ્યો માણસ છે એટલે ભૂમતાઈ આ બાપડો બેંકમાંથી પૈસા ઉપાડીને હેડ્યો એટલે 3 થી 4 ગુંડા ઓન ચેડે થઈ ગયા હતા વાપડ મારી વાત આ તારા ગભે હાથ કનો પડ્યો છે ફૂમતાઈનો હા એટલે તારે હવે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં હજુ તને મારી સાપની ખબર નહીં કે હું કેવો માણસ છું એ આજુબાજુના 10 ગામ હોય ને 10 ગામ અને 10 ગામમાંથી ગમે તે એક આધા ગામમાં મેટર કર્યું હોય ને તો ગમે એવો ગુંડો હોય ને તો આ બંકાની રજા લેશે તને કહું કે આ જગ્યાએ મેટર કરું આ ગામમાં મેટર કરું કે ના કરું અને હું રજા આલું ને પછી એ મેટર કરી તને કહું હો ગમે એવો 10 માથાળો જો એટલે તારે ગભરાવાનું આવતું નહીં હું બેઠો છું ચોકડી હાઈ જાય માર ઘેર લઈ જઉં છું ચા પાણી કરાવ ગભરાઈ ગયો છે હું હંગાત જ છું હરીજી તાર ચિંતા ના કર મેં ગભે હાથ મેલ્યો છે હો અલ્યા હું બેઠો છું શું કરે ગભરાઈ છે તું તાણી પછી અમારો જ માણસ છે તું યાર સમજી લે ચેડે ના તાત ફોનું ટૂડું છે ને તો હું પડી જાવ તને કહું હું તું તાર શેટેથી ખાલી લીલી ભગડી દેખાય ને તો વાર્તા પૂરી કોઈ આવશે નહીં શેટેથી ખાલી આ ફૂમતું દેખાય ને ફૂમતું એટલે વાર્તા પૂરી એવું? દસમાનું હોય ને તો તરત પાછો વળી જાય તને કહું હું આઈ ગયું મારા ઘર આવી ગયું આવ્યું આવતો બેસ ભાઈ પાણી આવ પાણી લાવ એકલાને ના આવાય તાન તારે હા એકલાને ના આવાય હું એકલો જ છું કાકા એમ નહીં કહેતો હા તારા ભાઈબંધને કોકને હંગાત લાવવાનો તો એમ એ વાત સાચી મારી ભૂલ કહેવાય આટલા પૈસા હોય ને એટલે એકલ દોકલ ના આવાય સમજો તું સાચી વાત જોખમ રહે અત્યારે છે ને બધા માણસો હરખા નહીં હોતા એમ સમજ મારી વાત સાચું આ તો અમે તો હોય કણ હારા માણસ સપોર્ટ કરતા નહીં એમ પાણી પા આવડી મોટી રકમ લઈને ન્યા કરતા હોય ને તો બહુ વાર રાખવી પડે ભાઈ કીધું મેં ઓવે અત્યારે તો માણસો જેવા થઈ ગયા છે ખબર છે તમે લગીર પૈસા લઈને બેંક માંથી નીકળો અને તરત ચેડે થઈ જાય મારા ઓળખ્યા મારે એવું થયું છે જેવું બેંકમાંથી બહાર નીકળ્યો ને વાત જોઈને જ બેસી જતા એટલે હું શું કઉ છું હા. આ તું જે પૈસા ઉપાડવા આવવાનો તો બરાબર એ જાહેરમાં ચોય વાત કરી તે મારા ભાઈબંધને કીધું તું મેં અરે અત્યારે કોઈ ના કહેવાય યાર ભાઈ બંધુ જ ખૂટી જાય મારા ઓળખ્યા ફોન ઉપર વાતો કરતા હોય ને આરા ઉભા ઉભા એટલે ખબર પડી જાય હા કોઈ દાડો પેટની વાત નહીં કરવાની તને કહી દીધું મેં હા હરીજી હા ચા હા એટલે આમ કોઈ કર્યું જ નહીં મારો બારો જ નહીં ને? ના હાથમાં નહીં આવ્યો હું નહીં આવ્યો એમ ને બરાબર વાકણ તો નહીં આવી કે એકે નહીં આવી કે તને કહું હું એવું અમારું ગામ જ એવું છે પમરાઈ જેવું એવું વેટે પડે તરત એમ આ બાસ્કઈ આ બાસ્કુજી એ હમણાં આવજો અલ્યા ભાઈ હમણાં તો આવો કોમ હશે તાણે હાથતા હશે બોલો
કીધું નરવાવો થેડજો ઘઉં ભેગા કરાવવા. બહુ ભેગા કરાવા ઓવે પછી અત્યારે તો નહીં આવતો હું. અરે બાસ્કુજી આ વાતાવરણ બગાડ્યું છે વિગો જ ઘઉં છે નહીં વાર થાય ભેગા કરીને તરત ઘટાઈ લેવા છે. પણ અત્યારે રવા દીધું હોત તો કદાચ વરસાદ થયા તો પલાળી નહીં રહો. અરે નહીં પલડી તમે શું કઈ ચિંતા કરો છો? તમે તાર હેડો ને ભલા આદમી એવું હશે ને તો હું તમારા એક દાડો આખો દાડો મજૂરી આવ્યો ભાઈ. ના મજૂરી નહીં લઈ જવા તો ઘઉં હાલવા પડશે. હવે જેમ જોર આવે છે એમ ના ના આલ્યો હેડો ને લે ભાઈ. તાણી મજૂરી તમે ચિયા દાડે આવો હાતું તાણી ઘઉં લઈ જાજો હાલ આવો છો ને? હા ઠેસરે આવ્યો હો. હા ઠેસરે આવજો ને ભેગા કરાવે. 2 વિના ઘઉં આલ્યો ભાઈ 2 દોડીએ ભરી આલ્યો. હા નકર ઠેસરે પણ બીજા લઈ તો ના મેળ આવે. ના ના વાત સાચી છે હજોડો. લે એ શું વિચાર કરે છે? કોઈ હવે બધા વિચારો મેલ દે ને ચિંતા મેલ દે વાયકન કોઈ નહીં આવે. ગુંડા તારા ચેડે ચેડે આયા છે ને કદાચ થઈને અમારા ગામનું પાટિયું જોયું છે ને તો પાછા વળી ગયા છે. એટલો ખોફ છે લે અમારા ગામનો. ખતરા છે લે લ્યો. એ વાપડ મારી વાત ગભરાય નહીં લ્યા. આ બંકો જોઉં તું તારા પાણ બેઠો છે ને એટલી ઘડી 500 નું ટોળું હશે ને તો પાછું વળી જાય તને કહું હું. ચિંતા કરે નહીં. લ્યો ખટક રાખજો બાકી. એ ચા હેડ્યા છો? અલ્યા ભાઈ ઘઉં ભેગા કરવા જાવું છે. લે ચા પીવી હોય તો. હા એમ ગયા તો પાતા નહીં વળી ગયા ટપ ઓ મહેમાન છે હરીભાઈ. ના મહેમાન નહીં. આવ તાણે અજણે મોણા છે. ચમ અજાણ્યો એટલે એટલે ભૂપતજી હા એમાં કેવું છે ખબર છે? હા. આ ભાઈ બાપડો બેંક માંથી પૈસા ઉપાડીને હેડ્યો હા તે 3 થી 4 ગુંડાવાન ચેડે થઈ ગયા તા. ગુંડા ચીડે થયા છે એમ. ઓહે ઓહો તો ચો ગભરાવાનું આવે છે. ઓ ભાઈ તું જે ગામમાં આવ્યો છે ને એ ગામની અંદર કોઈ ગુંડો પગ નહીં મેલી શકે. કેમ કે અમારા ગામમાં ઘેર ઘેર ગુંડા જ છે. જોયું? તાણી બધા માથા ભારે જ છે. ચિંતા કરશો નહીં ભાઈ. આ તો યા હવે તને કહું ઘર હોમ તાચી અને બધું પડી મેલ્યું લે એટલે કોઈ નોમ ના લે અમારું. ઓહે અમારું નામ છે ને આજુબાજુના લગભગ 50 કિલોમીટર નો ઘેરાવો છે ને એટલામાં અમારા ગામનું નામ કોઈ ના લે. હા કોઈની તાકાત જ નહીં લે. હા તાણ. બસ હરીભાઈ. હરીભાઈ હા ઓન ઠેઠ ઘેર જઈને મિલ આવજો હો. ના હું જતો રહ્યો કેતો. અરે ઘેર આવ ભલા આદમી ના, ચિંતા ના. શું કરવા કર્યું ના, છે? ના. કોમે મારે કોઈ કોમ નહીં. હવે તો કોઈ ચિંતા નહીં પેલા વળી ગયા છે પાછા. મુએ આવ્યો હંગાત મુએ આવ્યો. ચિંતા ના કરો અરે મુએ આવો પણ મારે ઘઉં ભેગા ના ના કરવાનું છે. હું જતો રહ્યો એકલો. અરે ના ના અંગાત આવશે મેલવા ભાઈ એકલા ના જવરાય. ના ના હું જતો રહ્યો. અરે હરીભાઈ અંગાત જોઈ લે. ના ના હવે તો કોઈ ચિંતા નહીં. અરે એકલા ના જવાય જોખમ છે હંગાજે. ના ના હા. કશો વાંધો નહીં હવે તો. હું શું કહું છું હા. એક કામ કર ફોન કરી અને તાર કોઈ હગા વાળું હોય ને એને બોલાવી લે હા. અને એને હંગાત જા. હા એ તો હું કહી દે. હું એકલો જઉં લે. હા તો જો તમે તાર હા મેલતા હું એમ. તાર લો કાકા શેમ? આ હું તમારે રાજી થઈને આલું છું. આ તમારો ભાવ જોઈ તમને નહીં હાલતો તમારા છોકરાને આલું છું. તમે ખરેખર મારું બહુ રાખ્યું છે. 20 રૂપિયા હોય. એ, 50 રૂપિયા 100 રૂપિયા આટલા જ હોય. છોકરા આટલા બધા હવે વડીલ તમને મારી સાચી વાત કરું હા મારા જોડે પૈસા બહુ છે. પૈસા એટલે અતિશય કોઈ પાર જ નહીં પૈસાનો. સેવા બહુ કરું. હું ગમે તે જગ્યાએ ફરવા માટે જઉં કે તો આગા પાછો થયો હોય ને અને મને લાગે કે આ ઘર ગરીબ છે આ ભાઈ મંદો છે એવું લાગે ને જોવું ના કશું. વાત સાચી છે. ભગવાને મને બહુ આલ્યું છે વાત સાચી છે. એટલે ચિંતા ના કરો. આ તમારા ભાવના પૈસા હી. અરે તોય મારે ના લેવો અરે ના લેવો ના લેવો યાર. મારી વાત એ બધું દવા દો. તમારા જેવા મોણાના મારા ઘેર પગલા કરો. સાચી વાત. મારા ઘેર પગલા કરો. ઓ તારે દશમન પગલા કરાવો છે એમ કે પૈસા લેવા છે? ચા પી અને પછી ને ના, ના. હવે, ચા ભૂપતજી ઈયન ચા હું પાઈ દેયો તમારે ઘઉં ભેગા કરવાના છે ઈ કણજો. ઘઉં હો પલડી જતા બાસ કઈ ઘવાની કોઈ ચિંતા નહીં. આવા માણસો ચોથી મારા ઘેર આબા લ્યા. તાણી સાચી વાત કરું તમને તમે બધા રહ્યા ને ભગવાનના માણસો. હું જિંદગીમાં બહુ ફર્યો મેં કોઈ દાડો આવા માણસો નહીં જોયા હો દયાળુ. કેટલી દયા છે તમારા કોઠે ખરેખર. તમે હેડજો માર ઘેર. અરે ઘેર હેડો કી. અરે
મારે મને કોઈ જરૂર નહીં. અરે રોટલા કરીને ખાવ. આ તમાર ભાગવા વેચી લેજો 2 જણા. અરે આટલા ઓમો જો બધું આ બધું કરવાના આવે છે લે હું તો ચા પીવાનું કુછું ખાલી એમ કશો વાંધો નહીં. તો ચા પીવાની આવે હા, ચા તો નહીં પીતો. અરે ની વાત થાય હેડો. હવે યાર મોડું થાય છે તાણી ચલો. જમ રોયો તાર બા તો કઈ નો મરી ગયો છે હવે જમ રોવી છે પછી ભૂમતા એ તો એક તીર છે અરે પૂછ્યું કાકા. હું તાકાત વાળો છું બધી રીતે પૂરો છું પણ ક્યારથી હારી ગયેલો છું ભાઈ આવા પણ એ તો તમારી ડોશી બોલે આમાં બીજા કોઈના શું હોક ભલા આદમી એની ડોશી છે ને વાન મારા છે મોં અન્યા, બે મને ખમો કજ્જા તો રહેવાના રહેવાનું. અન્યા, એ ઘર હોય ને, એ વાહન તો ખકડી અને અદણા મોણા જોડે આ બધા મોણા ના ગવોય ના ગવોય ઉભા રહો, ઉભા રહો કાકા. હરખાઈ આપવા જો એટલે ડોશીનો બહુ ત્રાસ છે ડોહાન બાપડાન. મને વાત કરવા દો. પૂછ્યું કહો. સાચી વાત. બાપે વાત કરજે પૂછ્યું કાકા. હું નહીં બેઠો. શું કરો ચિંતા કરો? તમે મને ટેકો આલ્યો છે તો હું નહીં બેઠો. તું તો ચિંતા એકલા- કરવાના આવે છે. તું એકણ આવ્યો ને હમ. એટલે મને એવું લાગ્યું કે જ્યાં જન્મનો મારો ભાઈ આવ્યો ખરેખર મને એવું લાગે છે કે આપણે સંબંધિત છે કોક અને શું છે પરિસ્થિતિથી હાવાડી ગયેલો છું એક બે દાડામાં હવે મરવાનો જ હતો એટલે ટૂંપો જ ખાવાનો હતો અરે કાકા તમે આવી વાતો ના કરો. હું નહીં બેઠો. હું કરવા ચિંતા કરો છો તમે? તમારે મરવાની જરૂર નહીં. તાણી ચાલ મરવાના હતા હા ચાણી બે બંડલ નહીં બે બંડલ નહીં જો વડીલ વાપરજો અને ખૂટી ના તો હું બેઠો છું. બરોબર? એ તો બરોબર છે પણ દુનિયાના કોઈ છેડે કદાચ જ જરૂર પડે કે આ જગ્યાએ આફત આવવાની છે ને મારા ઉપર સંકટ આવવાનો છે તો એની ટાઈમ આ બંકાને યાદ કરી લેવાનો કાળી રાત હશે ને તો આઈને ઉભો રહે હવે મને ગમે તે તકલીફ પડશે ને તો પેલા તમારા જોડે હું આવ્યો. કશો વાંધો નહીં હવે હું જઉં હો. અરે સુખી થા સુખી થા તું દેખી તું હવે બાપજુ અમન તો યાર તું યાર અમારો માનવાની ઉલા કે યાર ખતર કરવા કે વાત સાચી છે માયા લાજી જી હું વેલા આવું ઘર ઉધી. હા અરે હું ઘર ઉધી મેલ જાઉં તાણે. તમે બધા હવે એને હેડવા જો બરાબર ઈ તો ફેરથી કુકડાના આવશે ચા પાણી કરવા બાબા મેલવા તો તાકી આ ઘર છે મારું ને મારું નામ છે હરીબા બરાબર ગમે ત્યારે જરૂર પડે અડધી રાતે જરૂર પડે તો ઘરનો દરવાજો ખખડાવજો તું તાર ઓવે આ બંકો તારા માટે હાજર હાજર ને હાજર હું હાજર છું હું ફૂમતાઈ છું મારું નામ ફૂમતાઈ બરાબર મારું નામ બાસ્કુજી. એ તો કોઈ કોમનો નહીં તમારો બહુ આભાર હો. ઓબળ્યો જવું હવે. મારું નામ છે ભૂપતજી ધોળી પાઘડી યાદ રાખજો ગમે તે જગ્યાએ ગમે તે કોમ પડે ને તો અંભારજો ખાલી આઈને ઉભો રહ્યો કશો વાંધો નહીં. મેટર બાબતે આ બંકાને યાદ કરવાનો હો હે હરીજી હું જઉં હો. હું સ્ટેશન સુધી મેલતા હું ના આવતો. હવે થાય છે આપણે ઘઉં ભેગા કરવા જવાનું છે હો લે આવજો ભાઈ ભાઈ એ આવજો આવજો ખરેખર હરીભાઈ દુનિયામાં આવા માણસો હોય છે એટલે આવા હોય છે પણ આવા નહીં હોતા કોઈ દાડો એ, હું શું કહું છું શું છે આપણે બધા પૈસા ભેગા કરો ને હરખા ભાગ એક પાડીએ. પીઠા પર દોત વેરી નાખો તમને મોઢાના. કોઈને ગણવાર્યા છે એટલે વાપરવાની વાત ચમ ગંદવાર્યા નહીં એટલે ભૂપતજી? એ આપણે બેન ભાગવા આવ્યા છે. ન્યાય હું કરું હું ન્યાય કરું આરી ન્યાય કરે. જો મારા જોડે એક બંડલ છે ભૂપતજી જોડે એક બંડલ છે એ ભાગવું છે. હા પણ વાપરો ખરા મારી વાત તાણી વચ્ચે ના કૂદી પડો યાર અને ફૂમતાઈ જોડે છે બે બંડલ ટોટલ કેટલા છે ચાર અને આપણે વગર માણસો કેટલા છે ચાર તો ફૂમતાઈ એક બંડલ તમે બાસ્કુજી ના લ્યો એટલે બધા હરખા પૈસા થઈ જાય તારા બાના છે જાણી ચૂ રોવા મંડી પડ્યું તું લ્યા લડવાનું તો આવતું રહેવાનું બાકી બંડલ બાબતે વાત નહીં કરવાની એટલે વાપરો મારી વાત હું ધારું તો કોઈ એક રૂપિયો તમને ના આલું લ્યા આ મોણા પહેલા મન મળ્યો તો હવે સહારો મેં આલ્યો છે અમે ચા પાણી મેં કરાયો છે તારી ટેકો મેં આલ્યો છે લ્યા તમાર ઘેર લઈને બેઠા હતા મારા ઘેર લઈને બેઠા હતા આયા છો તે તમે એવું હોય ટેકો મીએ આલ્યો છે ફૂમતાઈ એક બંડલ આલી દો ને સાવા કરી નાખશો ખરેખર કઈ ના ચા જો કરો ને એ કરીને તારા એ સાવ એવું ના હોય બધાને ભાગે પડતા થઈ જાય એમ લ્યા એટલે કીધું છે એનો બોલ્યો છે ભાઈ જો વાતો કરો છો ત્યાં આયા છો બનાવવા તો કા એમ તો મને નહીં કીધું કે બાસ્કે ના આવજો પણ હું રાજી થઈને મારે જે હાલવા હસી વાત આલ્યું તારી ચમ નહીં કીધું
નહીં કીધું હો, નોમ નહીં એટલે કીધું. હરીજી તમે નતું સાંભળ્યું? ભાઈ કીધું તું હા કાચો કાળા છોકન ગણાય છોકન એને ખાલી ઓમ ઓમ કરી ના ના એમ કીધું તું કે 2 જણા ભાગમાં લઈ રહેજો. હા એ તો બધું સમજાવ. કેમ સમજાય એટલે બાબતજી? તમારે ઘઉં ભેગા કરવા આપવું છે કે નહીં ને કે હું મજૂર કરી દઉં? અરે હળગે મેલો તમારા ઘઉં. જો કશો આપું વાંધો નહીં. નહીં, હું મજૂર કરી દઉં. આ તે અડધા પૈસા લાવો હળો. આલો છું, હાલ છૂટા નહીં. કેમ છૂટા નહીં? અડધા કરો માંથી. એટલા છૂટા નહીં, છૂટા કરીને હાલ દે હવે. અહીંયા હાલ દો એટલે ને. હના છૂટા. એટલે હાલ દે કી. બે મહિને તમારા બાના નહીં તાણે. નહીં તમારા બા મજૂરી કરવા જો. આ તો તમારા માને નહીં એક્ટિંગ મેં કરી છે અરે ઓય, આ ઘર તમાર બાનું નહીં, તમાર ઘેર જઈને ઝઘડા કરો, હેડો દેખડો અહીં. ચલો. ચા પીવાનું મેં કીધું તું હો. ઉવે. હેડો આપણે ઘેર એકદમ રોવા માંડ્યું છે ઓય. બાબતજી આપણે એરી પંચાયત આ બખાડા બોલો ને, ના. ઘઉં ભેગા કરવા જાવું છે મારે. તમારા ઘેર હેડો ને અડધા ગણી ના લો હેડો. આલ્યો છૂટા કરીને હાલ દે. ના રે એમાં પણ જો છૂટા કરવાના આવે જ છે. એટલે આ તો હાવ ફેલ છે. તાણી. આ તો હાવ ફેલ છે, ના. વિશ્વાસ નહીં. હેડો માર ઘેર હેડો. આલો છૂટા કરીને હાલો ને, ના, આ ના. તમે ઘેર જાજો, મારે મજૂર કરવા ના રે, જાવું છે. તમે મોંથી ઓછા કરો પછી. એટલે ના કરવું સાલે તમાર ગળા છોકર ના નહીં. રે. એ, ખુલ્લાના બેન ના, તો હો, હું ના નહીં ખોટી બેઠો. લ્યા. ઓય. ચાલે તો ઓય લે, ઘેર વાળો, ઘેર હે, ઘેર. અરે જો તો અહીંયા હંગાત હંગાત આયો, પૈસા ઘેર. તો અડધા લે આયો. હજી હાચું કહું છું, ઘેર લઈ જો લ્યા. ઘેર લઈ જાઓ, હા, હા. પૈસા લીધા વાળા ખાવતા ના. રોવું પડે તારે. હાલ, હાલ, હવે ઘેર. તાણી. એ નહીં રોવું પડે એમ શું રોવું પડે લ્યા, શરમ નહીં આવતી? ડબલ ફાયદો ના લાખ રૂપિયા તો શું સીધા અરે પણ શું કીધું? તમે શું કીધું તે? હે હું કીધું છે ને હું નિરાધાર છું હાવ હા. મારે કોઈ આધાર નહીં અને મને એવું લાગે છે કે તમે છે ને જ્યાં ભાવના મારા ભાઈ છો આપણે બે જણા કોક લાગે છે એમ આવું બધું કીધું છે હેલો હવે. તો આવડું જોવે તાણે એમ ગવાવાને ચીલ પાણી પી ગયા હેજી વેજી મારા ઓળખ્યા હેજી વેજી 50,000 રૂપિયા છે રીતનો મોણો હતો આર્યો હવે હું મારું ઘર સુધાર્યો પણ હાલે હાલવા પછી હાલવા. અલ્યા પર તમારા પૈસા લઈને ની નાહી તો છૂટા કરાવવા દો. ના એ તો હના જો ભાગ છે મારો. અલ્યા આ તો હા વિશ્વા વણો એમ મોણો નહીં, છે. છૂટા કેવી રીતના કરાવવાના છે કેજો. પેલા હરખા હરખા ગણી લ્યો. હા હા ભાગ પાડી દે આપણે હાલત. ઉભા રહો ને તમે. એ બાસ કઈ હા ખરેખર આજ આપણા ગામમાં બધાય માણસો ખાઈ ગયા. બધાના જોડે બંડલ આવી ગયો, એક મોણો રહી ગયો. કી હો મફુજી? વાઘુજી. હા એ વાત સાચી હો. પણ હવે તમે મોડા પડ્યા. અને ચો જાતા તમે? ચો જાતા? હું દોશીવટના નાકે હતો ખરેખર આજ આપણા ગામમાં બંડલ વેકાણો બંડલ. તાણી. આ વરહાદના ભેગો પૈસાનો વરહાદ આપણા ગામમાં થયો. અને ઝાપટું આવીને જતું રહ્યું. તાણી. ખરા ટાઈમે તો નાહી જોશો લે. હું કોમ લેવા જોતો ઈકન પેલા કપડા હંગાત હું મારા ઘઉં ભેગા કરવા જતો હતો તો કેન્સલ કર્યા ને ફક પલળતા આ ઘવા જેટલા રૂપિયા આવી ગયા મારે. એટલે રૂપિયા આલ્યા કે નહીં કેજો ખાલી મન એવું એમ? હા વાઘુજી હા. આપણા ગામમાં છે ને આવા ટાઈમે હું ખસી ગયો આવા ટાઈમે ખસી ગયો ગપલો મોહણમ જો મને લઈ ગયો ચોકણ જો ભાઈ ચોકણ જો એ તો એમ જતો ક્યાં રહ્યો જતો રહ્યો? તાણે આ સમય હોય એમ આ વરસાદ આવીને જતો રહ્યો ખબર પડી. પેલું નહીં કહેવત રાત ગઈ ને બાત ગઈ. હા એવું છે, જતો રહ્યો જતો રહ્યો. કશો વાંધો નહીં મારા ભાઈ બંને તો લાખ રૂપિયા આલ્યા છે ને ઓવે હા ઈરો ની એ મારા સુખ દુઃખ નો સાથીદાર છે ઓય ખાલી હું માજો ની તરત આલ દે હે એવું એમ? ભલે હાલ મન છે ને બહુ ઈર્ખા થાય છે હા? બહુ દેખી થાય છે કે તમને આલ્યા હરિભાઈ ના આલ્યા એ કશો વાંધો નહીં પણ આ ડાબડી મુઠા નતા આલવાના ખાલી અરે એ તો સૌથી વધારે લઈ ગયો છે. ખાતો અમને થાય છે એને 2 બંડલ આલે એટલે. તાણે પણ વાઘુજી એક વાત કહું, તમારા ભાઈબંધનું આજે આખું મોઢું બદલાઈ ગયું છે એ તમને નહીં ઓળખી. ગમે એવું બદલાઈ ગયું હશે ને તો આ વાઘાન જો હે ને એટલે આ વાઘા પકડ લઈ દાદા હા તો જો તાણે આજ વાઘાની ઓળખાણ રાખે છે કે નહીં વારો કે લઈને જોજો. આવું અને આ તમને બતાવું હા હા મને બતાવજો હો. લાવ ભાગ પાડ્યું. હા આપણો ભાગ પાડી દે હેડો. ખરેખર પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. પૈસા આગળ કોઈ બીજું નજરમાં આવે નહીં. તમારું ભલું થાય. તમારું આટલા બધા ખોઈ ગયા છો? હો 50,000. અલ્યા ચાંદનો ટવકા પાડું છું હું.
ના હોય આમ તાણે પૈસા પૂરા છે શું ભરાયું ગંધમાં કઈશું કોઈ ભરાયું નહીં હે આ તો ભગવાન આયા હતા ભગવાન આયા હતા ઓવે આછો હાથ હાલી છે આજો હાથ હે ઓવે વાહ ભાઈ વાહ શું વેચ્યું ઈ તો કહો કશું કઈ નહીં વેચ્યું તો પછી હેજી વેજી ના આવે કે હાથમાં અરે પૈસા મફુજી હેજી વેજી આયા છે ખાલી એક મોણાને આશરો આલ્યો એમાં પૈસા આયા મોણાને આશરો એમાં કેવું છે ખબર છે હા હું ખેતરમાંથી ઘેર હેડ્યો આવતો હતો એક ભાઈ મફુજી હા દોડતો ને દોડતો હેડ્યો આવતો હતો મને ઈસકાણો હા એને ઊંધો પડ્યો હા બરાબર મેં પૂછ્યું પછી મફુજી એને હોયથી હેડવાનું કર્યું હા. એટલે છોકરાના હાથમાં પૈસા કેટલા આલ્યા ખબર છે કેટલા 50,000 રૂપિયા પણ તમારો છોકરો હોય છે ને એટલે છોકરાના કરીને મારા હાથમાં આલ્યા અલ્યા પણ કોઈ ગોડો તો શું આ ચમ તાણે ભલા આદમી ઈ ગોડો હોય કદાચ તમે તો ગોડા નતા કે 500 રૂપિયા લેવો કદાચ 50 રૂપિયા લેવો કદાચ 10 રૂપિયા લેવો એટલે 50,000 રૂપિયા ના લેવો હોય અરે મફુજી મેં કોઈ લીધા નહીં અને હરુપર ના આલ્યા છે અને યા કરોડપતિ હતો કરોડપતિ અજબો રૂપિયા છે એના જોડે હું તો કહું છું કે પથારી કરીને ઊંઘતો હોય પણ આપણે આપણી ફરજમાં રહેવું પડે 500 રૂપિયા લઈ લેવો લે ભાઈ પૈસા તારા પાછા શું કરવા એનો હરખ થી આવતો હતો અને મેં નાસરો આલ્યો તો વાત કરો તે અને મેં એટલે પૈસા નહીં લીધા અંતાણે મારથી ડબલ અમુક માણસો લઈ ગયા છે ડબલ આશરો તમે આલ્યો એટલે બધાને આશરો આલ્યો તો બધા વૈકલ ભેગા જતા ભૂપતજી અને બાસ્કુજી હા આ બે જણા વચ્ચે 50,000 હા હા પછી ફૂમતો આગો એને એકલા કેટલા લઈ ગયા ખબર છે લાખ રૂપિયા લઈ ગયા તમારું ભલું થાય તમારું હોય ને તો વગર ભાજા હરી થઈ ગયા છે કે મૂર્ખને પણ હરીભાઈ અસલ વાત કરું હા કે આવી રીતના ટકનો ફાયદો ના ઉઠાવે એટલે ફાયદો શું થયો હે? અલ્યા પણ એ હાલતો હોય પણ આપણે એના જેવું ના થાય આ તો તમે ના કીધું કે એના ચેડે ગુંડા ચેડે છે હતા હા કેટલા ગુંડા હશી હો ગમે એટલા રહ્યા આ થઈ 4 ગુંડા તો વાયકણ દેખાય છે મને પહાડો હીરો નાઠો ચમ અરે કોઈ અમે પડાયા નહીં લૂંટ્યા નહીં અને હરુપર ના આલ્યા છે મને ખબર છે કે એને તમને હારું પારના આલ્યા છે પણ હીરો દોડ્યો હશે ચમકો હાડો એના જોડે પૈસા હતા તાણે અને તમે આલ્યો આશરો એટલે તમે આને લૂંટી લીધો બધી ખબર પડે છે બધી ખબર પડે છે હવે થાય છે બળતરા કે મારું ઓછું હરિભાઈ જોડે 50,000 રૂપિયા ફૂમતારજી જોડે લાખ રૂપિયા ભૂપતજી અને બાસ્કુજી જોડે 50,000 રૂપિયા આ બધા પૈસા વાળા થઈ ગયા ઓન પૈસા મળ્યા અને મને મારું બેટું કોઈ મળ્યું નહીં શું કરવાનું હવે ઓન જોડેથી પૈસા મારે ચેવી રીતે ઘટાવા ચેવી રીતે પૈસા હજમ કરવા એ સમજાતું નહીં મારે 1 રૂપિયો નહીં જોતો હું રાજી જ છું તો રાજી પણ હજુ રોટી કે જો ભેળો થાય ને તો તમે ખાલી 500 રૂપિયા લેજો ને બીજા પાછા આલી દો તો સારું 1 રૂપિયા પાછો હાલવાનો નહીં અને મેં તો કીધું છે હા. જીવનમાં ગમે ત્યારે જરૂર પડે ને તો અડધી રાતે હા આ ઘર છે હરિભાઈનું બરાબર દરવાજો ખખડાવજે તું તાર અને હું તને ટેકો આપું. તમારે દરવાજો 24 કલાક ઉંદેડા ખખડાવતા હોય છે આમ તમે કેવું કીધું છે પેલાને કે અડધી રાતે ખખડાવજે એનું બાયણું તમારે ખખડાવવું પડે તેમ કે એ અદબોપતિ છે ઈ તો મારો ભગવાન ફરતો ફરતો ફેરથી કોક દાડો લાવશે ને વાયકાણ. કશો વાતો નહીં વળે તોણો દંતાળી ખેતો હા, વાપરો તમે તાર કડિયા બોલાયા છે હા. પ્લાસ્ટર કરાવવું છે અને કલર કરાવવું પ્લાસ્ટર કરવું છે ઓવે કશો અને પછી પેલું ગીત વગાડ્યો દીવડા જગમગ જગમગ થાય કશો વાતો નહીં હાડો દિવાળી જેવો માહોલ કરું વાત તો વાહ ભાઈ વાહ જો ઘેર જો તમે તાર વાંધો નહીં હવે તો ગેરેજ જ આવે કે ચા પીવી છે ના ના નહીં પીવી તો આ તો વાંધો નહીં હા જો કે ચેવા બળે છે યાર ખરેખર આ પૈસા ઉપરથી તો એક વાત યાદ આવે છે મને કે જ્યાં ભવની કોક પુણ્ય હશે મારી તાણી એક જ ઝાટકા આટલા બધા પૈસા મળ્યા છે ન કે મહેનત કરી કરીને મરી જાય છે ની તોય બાપડાને કશું મળતું નહીં અને મને એક જ ઝાટકે જીતા 2 બંડલ એ 50 લાખ લાખ રૂપિયા એટલે વાત જ ના થાય એમ મારા પાસે તો પૈસા આયા છે પણ ખરેખર મારો ભાઈબંધ હોત નહીં તો એ બાપડો નાલ થઈ જોત કારણ કે એને હાલ પૂંચી ખાવા એટલું નહીં એટલે એના ઉપર જીવ માગો જુદાઈ ના માગતા દોસ્ત જીવ માગો જુદાઈ ના માગતા તમે દુનિયાની વાતમાં ના આવતા વિશ્વા તો બધા કહેતા હતા કે તમારા ભાઈબંધની શકલ બદલાઈ ગઈ છે પૈસા જોઈ
પણ મેં કીધું તું બદલા કીધું ના બદલાય બદલા કોઈ બીજા જોડે બદલાય મારા જોડે ના બદલાય બદલા કોઈ દાડો ભલે હું હાજર નતો પણ મારા ભાગનો મારો ભાઈબંધ લઈને આવ્યો છે હા ઠાર બેસી હે મેં કીધું ભૂપતજીએ મને કીધું કે તમે હાજર નતા ખરા ટાઈમે કીધું ભલે હું હાજર નતો પણ મારા ભાગનું મારો ભાઈબંધ લઈને આવ્યો છે 2 બંડલ લાયા ને તમે એટલે આ પૈસા લેવા માટે મેં શું શું કર્યું છે કેવા નાટક કર્યા છે ખબર હે? છે તું ભિખારી રોયો ભિખારી જેવો બન્યો છું ભિખારી જેવો મૂર્ખા તું રોયો છે મને ખબર છે પૈસા માટે જો આપણે છે ને ગમે એટલું હોય ને તો આપણે વેચીને જ ખાશે બરોબર અડધાનું અડધું તમે એક દાડો મારા ઘેર ખાવા આવ્યા હતા તો બાજરીનો અડધો રોટલો હતો બરોબર અડધો મેં તમને આલ્યો હતો બરોબર એટલે ઓનો છે ને અડધો ભાગ કરી નાખો એમ અરે એ જ વાઘુજી અરે એ જ વાઘુજી જે હમણાં ઘઉં કઢાયા હતા અને 1 વીઘાની 4 બોરી નીકળી હતી અને મેં અડધી બોરી માંગી હતી મને આલી હતી એટલે એ તો મેં આલી હતી. પેલા નાલ દીધા હતા ને એક બોરી જ રાશી હતી મારા માટે એટલે 3 બોરીઓ તો મેં વેચી મારી હતી મને આલી હતી નથી આલી હે બીજું કઈ કહેવાનું છે હવે એટલે મજાક બહુ થઈ ગઈ હવે તાણી લાવો હેડો કોણ છો તમે હા કોણ છો ઓળખતો નહીં તમને હું અલ્યા તારી ઓને તો રંગ બદલ્યો પૈસા જોઈને તોથી આયા હે કાકા ભીખ માંગવી હોય ને તો આગળ ગોમમાં જો કાકા જેવો તો તું લાગે છે મૂર્ખા તાણી વાકન ના હો વાકન તો કોઈ નહીં મારા પાસે તો મોટા મોટા બંડલો છે તમને ખબર છૂટા છે? નહીં લગતા મને આલ દો ખબર છે મને લગી ખબર એક્ટિંગ છે કરતો નહીં હું ખબર છે કે તમારે છે ને પહેલા છે ને મજાક ઉડાવવાની આદત છે લગી રેની આટલી એની ઓએ એનો પેલો ડાબડી મૂઢો હતો મજાક ઉડાવતો એ રહી આ તો ફૂમતાઈ છે અને ઓએ જો ફૂમતાઈ ઓએ નહીં આલો જો નહીં આલો માગ્યું ને તો આગળ જો હડો ગળાની સોગન હે ગળાની સોગન પૈસા જ લેવા છે ને. એક કામ કરો ખેંચડે પડો ખેંચડે પડો કશો વાંધો નહીં ભાઈબંધ જોડે પડવું છે ને તાણી એટલે હવે એમ કહો કે ફૂમતાઈ ખરેખર હું ભિખારી મારો છોકરો ભિખારી જો હું તો ઠેઠથી ભિખારી જ છું જો અમે બરોબર ઠેઠથી ભિખારી જ છું હું એમ આપણે કોચો ખરે પૂછે પણ પૈસા આલું ભાઈ એટલે હું ભિખારી મારો છોકરો ભિખારી મારો છોકરો ભિખારી હું ભીખ માગીને ચાલવું છું હું ભીખ માગીને ચલવું છું હું બજારમાં વાટકો લઈને ભીખ માગું છું ચાલો જો એટલે અને આ 500 રૂપિયા કેમ આલ્યા ખબર છે કે મને ખબર છે મારા પાસે આટલા બધા પૈસા આવ્યા છે ને એટલે તમને 5 દાડા તો ઊંઘ જ નહીં આવે. એટલે છે ને 50 નું રોજ પીજો અને થઈ રહે ને એટલે પાછા મારા પાસે આવજો એટલે વળી પાછા આવ્યો નહીં આલો અબે તેરે નામ કા કુત્તા પાલુ ડાબડી મુઢા તાણી તું તો લે ભાઈબંધ છે કે પછી દુશ્મન છે ક્યાં આવે? તું મને 500 રૂપિયા આલે છે અને હાલ તું બોલ્યો ને કે તમને ઊંઘ નહીં આવે નહીં આવે નહીં આવે અને હું રાત દાડો છે ને ભગવાનને કગર્યો કે ભગવાન તમે છે ને આ અચાનક માવઠું કર્યું ને હું અચાનક કોના જીવનમાં ગમે તે લાઈન નાખો તે ઓના પૈસા છે ને બાર જોય અને લાખના બીજા જોય વધારાના ભગવાને જ આલ્યા છે ભગવાને જ આલ્યા છે અને એમાં સૌથી વધારે મને આલ્યા છે જો હરી હતો આરી વાતમાં બાસ્કુ હતો ટૂપતો હતો બધાને આલ્યા પણ 50 અને મને લાખ કશો વાંધો નહીં કશો વાંધો નહીં આ તે અપમાન કર્યું છે ને ભલે મોમાના મંદિરે મારે હેડતું જવું પડે હેડતો જાયો દર્શન કરવા પણ તારે છે ને પૈસા બાર જવા જોવું આખા ગામમાં તારું અપમાન કરે છે બધા ઈકન ચમ તું કોઈ કહેતો નહીં મોમાન હે હે સોનો મને નાટક કર્યાવાનો પૈસા જોઈને બદલાઈ ગયું પૈસા જોઈને બદલાઈ ગયું ડાબડી મુઢા નહીં જોતા મારે ઓય લેવા હે હે મોનતા નહીં લી પછી મોમો હે એટલું તો નક્કી થઈ ગયું કે પૈસા ગમે તે જોડે આવે ને તો માણસ બદલાઈ જ જાય અને આ મારો ભાઈબંધ બદલાઈ ગયો આજ પૈસા જોઈને એ આવજો સુખી થાજો આયો હવે આયો પણ જેમ તેમ નહીં આવું ઓએ